સાવધાન, હોળી પછી રાહુ કેતુ આ 3 રાશિઓના જીવનમાં તબાહી મચાવશે. 16મી માર્ચથી જીવન કષ્ટદાયક બનશે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર હોળી પછી રાહુ અને કેતુનું એક સાથે નક્ષત્ર પરિવર્તન થવાનું છે, જેના કારણે 12માંથી 3 રાશિઓ પર તેની ખૂબ જ ઊંડી અસર થવાની છે. રાહુ કેતુ આ 3 રાશિઓ પર તબાહી મચાવશે. આ 3 રાશિના જાતકોએ રાહુ કેતુના પ્રકોપથી બચાવવું પડશે. જી હા મિત્રો, આ 3 રાશિઓનું જીવન આ સમયે ખૂબ જ કષ્ટદાયક સાબિત થવાનું છે. તમારે ધ્યાન રાખવું પડશે કે રાહુ અને કેતુ તેમના જીવનમાં વિનાશ લાવશે. ચાલો તમને જણાવીએ કે જ્યોતિષમાં શનિની સાથે જ રાહુ અને કેતુ જે ઘરમાં બેસે છે તે અશુભ ફળ મળે છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને શનિદેવના અનુયાયીઓ માનવામાં આવે છે અને કેતુ એ શરીર છે. રાહુ બુદ્ધિને દૂષિત કરે છે જ્યારે કેતુ વ્યક્તિને વિચાર્યા વિના કાર્ય કરવા માટે દબાણ કરે છે અને તેના માટે તેને નુકસાન સહન કરવું પડે છે. મિત્રો, રાહુનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે અને કેતુનો સંબંધ ક્રિયા ઇન્દ્રિયો સાથે છે. રાહુની દેવી સરસ્વતી છે અને કેતુના દેવતા ભગવાન ગણેશ છે. આમ, તમે જોઈ શકો છો કે રાહુ કેતુ લોકોના સ્વભાવ પર કેવી અસર કરે છે, જેના કારણે આ સંક્રમણની 3 રાશિઓ પર ઊંડી અસર પડશે. ચાલો મિત્રો, 6 માર્ચે આવો પ્લાન બદલો. હોળી પછી, જે 18 મે સુધી આ નક્ષત્રમાં રહેશે. હોળી પછી 16 માર્ચે રાહુ અને કેતુ પૂર્વા ભાદ્રપદમાં પ્રવેશ કરશે અને કેતુ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના ચોથા ચરણમાં ઉત્તરા ભાદ્રપદ છોડ્યા બાદ રાહુ પૂર્વા ભાદ્રપદમાં પ્રવેશ કરશે. ચાલો જાણીએ કે રાહુના આ નક્ષત્ર પરિવર્તનને કારણે કઈ રાશિના જાતકોને તેમના જીવનમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો, તમારે આ વિડિયો અંત સુધી અવશ્ય જોવો, કારણ કે આ વિડિયો તમામ રાશિઓ માટે ખૂબ જ ખાસ બનવાનો છે. તો મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા શનિદેવ મહારાજના સાચા ભક્તો મહારાજને લાઇક કરો અને શાનદાર પરિણામ આપો. વિડિયોને સબસ્ક્રાઇબ કરો જેથી શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. લોકો બળવાન રહે અને તમારા જીવનમાં આવનાર તમામ પડકારો અને પરેશાનીઓ ભગવાનની કૃપાથી દૂર થઈ શકે. તો મિત્રો, ચાલો જાણીએ એ 3 રાશિઓ વિશે કે જેના પર રાહુ અને કેતુનો પ્રકોપ પડવાનો છે. નંબર 1, મીન રાશિ. મીન રાશિના લોકો, ચાલો તમને જણાવીએ કે હોળી પછી તમારી રાશિના ઉર્ધ્વ ગૃહમાં રાહુ અને કેતુનો સંયોગ છે. હા મિત્રો, આ રાશિના લોકોના જીવનમાં થોડી ઉથલપાથલ થઈ શકે છે. હા મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે રાહુ અને કેતુના અશુભ પ્રભાવને કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે, જેના કારણે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. મિત્રો, તમને દરેક પગલા પર સંઘર્ષનો સામનો કરવો પડશે, જેના કારણે તમારે હિંમતભેર તેનો સામનો કરવો પડશે. મિત્રો, તમારા જીવનમાં એક પછી એક મોટી મુશ્કેલીઓ આવી શકે છે અને તમારા નાણાકીય ક્ષેત્રમાં પણ ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. મિત્રો, જો તમારી ઉંમર 7 થી 12 અથવા 12 થી 36 કે 47 વર્ષની વચ્ચે છે, તો તમારે મુશ્કેલીના સમયગાળામાંથી પસાર થવું પડી શકે છે. સાથીઓ, અમે તમને જણાવી દઈએ કે રાહુ કેતુના અશુભ પ્રભાવને કારણે ભાઈઓ વચ્ચે વિવાદ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. મિલકતને લઈને ભાઈઓ વચ્ચે ઝઘડો થઈ શકે છે અથવા તમારી જમીન વેચાઈ શકે છે. સાથોસાથ મિત્રો, જો તમે કોઈ ફેક્ટરી અથવા દુકાનમાં કામ કરો છો, તો આ સમય તમારા માટે કષ્ટદાયક રહેશે. તમારી ઓફિસમાં વરિષ્ઠ લોકો સાથે વિવાદ થઈ શકે છે, જેના કારણે તમારે રાહુ અને કેતુની અશુભ અસરથી દૂર રહેવું પડશે. તમારે તમારા દરેક પગલામાં ખૂબ જ સમજી વિચારીને રહેવું પડશે. સાથોસાથ મિત્રો, અમે તમને જણાવી દઈએ કે 16 પછી રાહુ અને કેતુની અશુભ અસરને કારણે તમારો માનસિક તણાવ થોડા દિવસો સુધી વધી શકે છે. તમારા પારિવારિક જીવનમાં મતભેદ અને વિવાદ થઈ શકે છે.
વિરોધીઓ કાર્યક્ષેત્રમાં સક્રિય રહેશે અને સામાજિક સ્તરે તમારા કામમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરશે. તેની સાથે જ વિદ્યાર્થિનીઓના ભણતર પર તેની વિશેષ અસર પડશે, જેના કારણે તેઓ અભ્યાસમાં ધ્યાન આપવાનું બંધ કરી દેશે. તેમનું મન અહીં ત્યાં ભટકવા લાગશે, જેના કારણે તમારે તમારું ધ્યાન તમારા અભ્યાસ પર કેન્દ્રિત કરવું પડશે, જેથી તમારું બધું કામ થઈ જશે. વેપારી વર્ગના લોકોને વેપારમાં થોડું નુકસાન સહન કરવું પડી શકે છે. તમારા શત્રુઓ તમારી પીઠ પાછળ હુમલો કરી શકે છે, જેના કારણે તમારે ઘણી સાવધાની રાખવી પડશે. તેવી જ રીતે મિત્રો, તમારી વાણી પર નિયંત્રણ રાખો અને દરેક કામ ધ્યાનથી કરો. ફક્ત તમારા કાર્યો જ તમને સફળતા અપાવશે. રાહુ અને કેતુના અશુભ પ્રભાવને ઘટાડવા માટે તમારે દરરોજ કૂતરાને એક રોટલી ખવડાવવી જોઈએ, જેનાથી તમારા પર રાહુ અને કેતુની અસર ઓછી થઈ જશે. નંબર 2. મિથુન રાશિના લોકો, તમને જણાવી દઈએ કે જ્યારે 16મી માર્ચે રાહુ કેતુ પોતાનું નક્ષત્ર બદલશે, તો તમારે 16મી માર્ચથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જે તમારા જીવનમાં ઉથલપાથલ પેદા કરી શકે છે. સાથે જ તમને જણાવી દઈએ કે આ રાશિમાં રાહુ અને કેતુ ત્રીજા ઘરમાં બનવા જઈ રહ્યા છે. ભાઈ બહેનના સુખમાં ઘટાડો થઈ શકે છે. આ સિવાય તમને તમારી મહેનત અને સમર્પણનું ફળ નહીં મળે. સાથે જ તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં તમને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. સાથી કેતુ અને રાહુના અશુભ પ્રભાવને કારણે તમારે તમારા પરિવાર અથવા પડોશીઓ સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે. તેથી આ દિવસોમાં તમારા સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવાની જરૂર છે. અસ્થમા જેવી શ્વાસ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. યાત્રામાં થોડી સાવધાની રાખવાની જરૂર છે. ચાલો તમને જણાવી દઈએ કે રાહુ તમારામાં મૂંઝવણ પેદા કરી શકે છે. તેથી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા એકવાર તમારા વડીલોની સલાહ અવશ્ય લેજો. મિત્રો, પણ અમે તમને જણાવી દઈએ કે માર્ચ પહેલાનો સમય તમારા જીવનમાં શુભ રહેશે, પરંતુ 16 માર્ચથી ત્રીજા ભાવમાંથી કેતુ અને રાહુનું સંક્રમણ તમારા જીવનમાં કષ્ટદાયક પરિણામ લાવશે. તમારા વૈવાહિક જીવનમાં અશાંતિ અને વિખવાદ વધશે. તમારા વ્યવસાયમાં અચાનક ઘટાડો થશે અને તમને નાણાકીય નુકસાનનો સામનો કરવો પડશે. સાથે જ તમને જણાવી દઈએ કે તમારા કામમાં અવરોધો આવશે. તમારે દરેક પગલા પર સાવચેત રહેવું પડશે. થોડી બેદરકારી પણ તમને મોંઘી પડી શકે છે. સાથોસાથ તમારે કોઈ પણ રોકાણ ખૂબ જ સમજી વિચારીને કરવું પડશે. તો કેતુ અને રાહુના કારણે તમારો વ્યવસાય તૂટી શકે છે. મિત્રો, તમે જે પણ કામમાં વ્યસ્ત રહેશો તે તમારા સ્વાસ્થ્યને બગાડશે. આ સમયે પણ સારું નથી. મિત્રો, તમને વધુ કરવાની સલાહ આપવામાં આવે છે. વધુ ધ્યાન અને યોગ કરો, પૂરતી ઊંઘ લો અને સમયસર જાગો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. રાહુ અને કેતુના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે અડદ, તલ, કાળા કપડાં, ચંપલ અને ચપ્પલ વગેરેનું દાન કરવું જોઈએ. નંબર 3. કન્યા, તમને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો હોળીના 7મા ભાવમાં બદરાહુ અને આ રાશિના કેતુમાં રહેવાના છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. તમારે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાથી બચવું પડશે. ધૈર્ય રાખો તો જ તમે સફળતા મેળવી શકશો. વૈવાહિક જીવનમાં પણ ઘણી સમસ્યાઓ આવી શકે છે. મિત્રો, તમને જણાવશે કે રાહુ અને કેતુની અશુભ અસર કારકિર્દીમાં પ્રતિકૂળ અસર કરી શકે છે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે કાર્યસ્થળ પર સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેના કારણે તમારે વિવાદો અને કઠોર શબ્દોથી દૂર રહેવું પડશે. અને આત્મવિશ્વાસ જાળવી રાખો, અન્યથા તમારા વિરોધીઓ તમને પરેશાન કરવાની કોઈ તક છોડશે નહીં અને તમારે ફક્ત કેતુ અને રાહુના અશુભ પ્રભાવ દરમિયાન સાવચેત રહેવું પડશે. વાહન ચલાવતી વખતે અત્યંત સાવધાની રાખો. વિદ્યુત ઉપકરણોનો યોગ્ય રીતે ઉપયોગ કરો.
તમને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો. બેદરકારીને કારણે અકસ્માત થવાની સંભાવના છે, જેના કારણે તમારે તેનાથી બચવું પડશે. મિત્રો, રાહુ અને કેતુના અશુભ પ્રભાવને કારણે ભાઈ કે બહેન સાથે વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે, જે મુશ્કેલીનું કારણ બની શકે છે. રાહુ વ્યાપારીઓ અને પરિણીત લોકોને આ સમયગાળા દરમિયાન ખૂબ જ પરેશાન કરશે. ભાગીદારીમાં મતભેદ થઈ શકે છે અને વિવાહિત જીવનમાં તકરાર પણ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે તમારા વર્તન અને શબ્દોની પસંદગી પર વિશેષ ધ્યાન આપવું પડશે, નહીં તો તમારો અહંકાર બધું બગાડી નાખશે. તમારે સ્વીકારવું પડશે કે તમારા પરિવારના સભ્યો તમને પરેશાન કરશે. તેથી મિત્રો, અન્યની વાતોથી પ્રભાવિત થયા વિના કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવો તમારા માટે ફાયદાકારક રહેશે. વિવાહિત યુગલો ખૂબ જ ચિંતિત રહેશે, જ્યારે તમારા ઘરમાં અશાંતિ રહેશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જે લોકો શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને તેમના ભણતર પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. કોઈનાથી ગેરમાર્ગે ન દોરો અને ધીરજથી કામ કરતા રહો. તમારા યોગ્ય કાર્યો તમારા આત્માને ઊંચા રાખશે. મિત્રો, રાહુ અને કેતુની અશુભ અસરને ઓછી કરવા માટે તમારે રોજ મહામૃત્યુંજય મંત્રની માળાનો જાપ કરવો જોઈએ, જેનાથી તમારા પર પિશાચ રાજયોગની અશુભ અસર ઓછી થશે. તો મિત્રો, આ બધી એવી રાશિઓ હતી જેના પર રાહુ અને કેતુની અશુભ અસર થશે. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવો. જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં દિલથી જરૂર જણાવો. મિત્રો, જય શનિદેવ મહારાજ લખવા વિનંતી. આભાર.